ભાવિકજી, સોનાને હવે આ સ્તરેથી કઈ રીતે જોવું જોઈએ? જે રીતે આપણે અહીં આગળથી નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે, એક વ્યૂ એ બની રહ્યો હતો કે આ નવા વર્ષનું 2025નું પહેલું ક્વાર્ટર જે છે સોનાની અંદર ઘટાડો રહી શકે છે કે સીમિત રેન્જમાં રહી શકે છે. પણ ક્રિસમસને દિવસે આપણે જે રીતે જોયું કે ફરીથી રશિયા યુક્રેનનું એક વણસતા દેખાયું છે આ યુદ્ધ પણ, અને સેન્ટ્રલ બેંકનું બાઇંગ ખૂબ સારું આવી રહ્યું છે એ WGC એના ડેટા આપણને કહી રહ્યા છે. તો સોના ઉપર તમારો હવે કઈ રીતના આઉટલુક બની રહ્યો છે? આઈ થિંક 2025માં જોઈએ તો હવે સોનું આઈ ડોન્ટ થિંક કે ફેડનો જે આઉટકમ કે ફેડની પોલિસી છે એના ઉપર વધારે ઇમ્પેક્ટ કરે. કારણ કે એક્સપેક્ટેશન છે કે ફેડ મે બી મેક્સિમમ 2 કાં તો 3 જ રેટ કટ કરવાના છે. આઈ થિંક 2 થી ઓછું પણ કરી શકે છે. આઈ થિંક જે હવે નેક્સ્ટ 2025માં ફેક્ટર છે જે ડ્રાઈવ કરી છે સોનાને, એ છે સેન્ટ્રલ બેંકનો પરચેસ. આપણે 2024માં જોયું કે સ્ટાર્ટિંગમાં બહુ સારું હતું. ઇનફેક્ટ લાસ્ટ 3-4 મહિનામાં જ્યારે સોનામાં બહુ ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે સેન્ટ્રલ બેંકની પરચેસીસ ઓછી થવા માંડી છે. અને હવે એક્સપેક્ટ છે કે 2025માં ફરીથી પરચેસ વધશે, કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાનો છે એની પ્રોટેક્શનની પોલિસી છે, તો એના લીધે બીજી પણ જે બધી ઇકોનોમીઝ છે, બીજી કન્ટ્રીઝ છે, એ લોકો પણ એ લોકોનું હોલ્ડિંગ્સ વધારશે સોનામાં. એટલે ડેફિનેટલી મને લાગે છે કે 2025માં સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ જે છે એના ઉપર જ ગોલ્ડની પ્રાઇસ ડિક્ટેટ થશે. બટ યસ, મને પણ લાગે છે કે ફર્સ્ટ ક્વાર્ટરમાં તો આપણને સોનામાં થોડુંક વીકનેસ જ જોવા મળશે, કારણ કે જ્યાં સુધી માર્કેટને એન્ટિસિપેટ નથી થતું કે ટ્રમ્પની શું પોલિસી થવાની છે, ત્યાં સુધી આઈ થિંક ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેશે. ટ્રેઝરી આપણે છેલ્લા 4 દિવસથી જોઈ રહ્યા છે સતત વધી રહી છે, એટલે એની ઇમ્પેક્ટ પણ ગોલ્ડમાં આવી રહી છે. આ લગતાના 3 દિવસ આપણે જોઈશું તો બહુ જ સીમિત દાયરામાં રહેશે, કારણ કે હવે હોલિડે સિઝન છે એટલે પાર્ટિસિપેશન છે બહુ જ ઓછું થવાનું છે. શુક્રવારના જે યુએસના પીસીઈના જે ડેટા આવ્યા છે એ સ્લાઇટ વીક છે, એના લીધે આપણે સોમવાર અને મંગળવાર થોડીક તેજી જોવા મળી હતી. બટ મને નથી લાગતી કે આ 3 દિવસમાં કોઈ મોટી વધઘટ જોવા મળે. બટ યસ, ડેફિનેટલી ઇન્ટ્રાડે હજી પણ બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 76,800ના ટાર્ગેટથી, અને 76,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તમામ પરિબળો જે સોના ઉપર અસર કરી રહ્યા છે એની પણ આપણે અહીંયા આગળથી ભાવિકજી પાસેથી સમજ લીધી છે. હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે કારોબાર આગળ વધ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $29 ઉપર રહ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ એક રેન્જ બાઉન્ડ કામકાજ થતાં જોવા મળી રહ્યું છે. તો ચાંદીના કારોબાર પર આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી, 29.58 અને 89,511 ઉપર સ્થાનિક બજારમાં કારોબાર. ભાવિકજી, ચાંદીમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? ચાંદીમાં પણ આપનો સોનાને સિમિલર વ્યૂ બની રહ્યો છે. સોના ચાંદીની કમ્પેરિઝનમાં ચાંદી પર આપની કઈ રીતનો વ્યૂ રહેશે? આઈ થિંક ઇન્ટ્રાડે મને લાગે છે કે ચાંદી થોડીક વીકનેસ જોવા મળી શકે છે. આપણે 18 ડિસેમ્બરથી જોયું છે કે ચાંદી 90,000નું જે લેવલ જે બ્રેક કર્યું છે એના પછી એ લેવલ ઉપર સસ્ટેન નથી થઈ કે લેવલ સુધી હાઈટ પણ નથી. એટલે મને લાગે છે કે એક MCXમાં 90,000 ડેફિનેટલી એક હર્ડલ છે. જો એ બ્રેક કરે તો મે બી આપણને થોડીક તેજી જોવા મળે. પણ ઓલરેડી આ વખતે પાર્ટિસિપેશન અત્યારના લો છે, વોલ્યુમ લો છે, એટલે મને નથી લાગતું કે બ્રેકઆઉટ આપણને જોવા મળી રહે. અને આઈ થિંક લાસ્ટ હિસ્ટોરિકલી આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસમાં તો યુઝ્યુઅલી ચાંદી જે હોય છે એ પ્રોફિટ બુકિંગ જ થતી હોય છે, કારણ કે ફોરેન ઇન્વેસ્ટર્સ એમની પોઝિશન ક્લોઝ કરતા હોય છે 2024ની નવી પોઝિશન 2025માં કરશે. એટલે એટલીસ્ટ આજના દિવસમાં લાગે છે કે પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી કન્ટિન્યુ રહી શકે છે. તો ચાંદીમાં 89,600ની આસપાસ શોર્ટ કરી શકાય છે 89,000ના ટાર્ગેટથી, અને 90,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં